નમસ્કાર મિત્રો, ફરી આપણે ભેગા થયા છીએ એક નવા વિડીયો સાથે। આજે આપણે 8ની વિભાજ્યતાની ચાવી છે જોવાના છીએ। એટલે કે કઈ એવી સંખ્યા છે કે જેને આપણે 8 વડે નિશેષ ભાંગી શકીએ। જો આપણને કોઈ કીધું હોય કે તમે એવી સંખ્યા બનાવો કે જે 8 વડે વિભાજ્ય હોય, તો તમે એવી સંખ્યા છે કઈ રીતના બનાવી શકો। જો તમને 8ની ચાવી આવડતી હોય તો, જો 8ની ચાવી આવડતી હોય તો તમે બનાવી શકો, બરોબર। તો હવે 8ની ચાવી છે એ જોઈએ આપણે। તો 8ની ચાવી છે એ શું કહે છે, તો કે જો સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય તો તેવી સંખ્યાને 8 વડે ભાગી શકાય। એટલે કે કોઈ એવી સંખ્યા કે જેના છેલ્લા 3 અંકો એટલે કે એકમ, દશક અને 100 આ 3 અંકો હોય, બરોબર, એને આપણે ભાંગવાના। અને જો એ 8 વડે વિભાજ્ય થાય અને શેષ શૂન્ય મળે તો એ પૂરી સંખ્યા એટલે કે જે બાકીના અંકો સાથે જોડો, બરોબર। તો 5 અંકની હોય કે 6 અંકની હોય કે વધારે અંકની હોય, તો એવી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય। આપણે વારાફરતી જોઈએ, બરોબર। અહીંયા 5 ઉદાહરણ આપેલા છે અને ત્યારબાદ અહીંયા બીજા 5 આપેલા છે, બરોબર। આ છે મોટી સંખ્યાઓ છે, જ્યારે આ છે થોડીક નાની છે। અહીંયા 4 અંકની છે અને 5 અંકની છે। આપણે જોઈએ વારાફરતી, બરોબર, બંને બાજુ સેમ જ છે। તો એક પછી એક છે જોઈએ। તો આ 9216 એ 8 વડે વિભાજ્ય છે કે નહીં એ જોવા માટે આપણે છેલ્લા 3 અંકો લઈશું। કયા, તો કે 216। જો 216 એને આપણે 8 વડે ભાંગી શકીએ તો એ આખી સંખ્યા એટલે કે 9216 એને 8 વડે ભાંગી શકાય, બરોબર। તો આપણે જોઈએ તો પેલા અહીંયા 216 છે એને 8 વડે ભાંગીએ। 216 ભાંગ્યા 8, તો 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24 વધી જશે એટલે 8 દુ 16। 21 માંથી 16 જાય તો કેટલા વધે? 5 વધે, બરોબર। ઉપરથી ઉતારશું 6, તો 8 સત્તા 56, 56 માંથી 56 જાય તો 0। તો 216 છે એને 8 વડે ભાંગી શકાય, બરોબર। તો જવાબ શું મળે, તો 27 મળે। તો આ સંખ્યા એટલે કે 9216 એને 8 વડે નિશેષ ભાંગી શકાય। આપણે જોઈએ હવે 9216 ભાંગ્યા કેટલા કરશું, તો કે 8। આપણે 8ની વિભાજ્યતાની ચાવી છે જોઈએ છીએ, બરોબર। તો 8 વડે ભાંગશું। 8 એકા 8, 9 માંથી 8 જાય તો 1 વધશે, ઉપરથી ઉતારશું 2। 8 એકા 8, 8 દુ 16 વધી જાય એટલે 8 એકા 8, તો 12 માંથી 8 જાય તો 4 વધશે, ઉપરથી ઉતારશું 1। 8 પંચા 40, 41 માંથી 40 જાય તો 1, ઉપરથી ઉતારશું 6। 8 દુ 16, 16 માંથી 16 જાય તો 0। તો અહીંયા જવાબ શું મળ્યો, 1152 છે મળ્યો। આપણે કોને વડે ભાંગ્યું હતું, તો કે 8 વડે છે ભાંગ્યું હતું। તો 8 વડે આપેલી સંખ્યાને ભાંગતા જવાબ શું મળે, 1152 મળે। એટલે કે આ સંખ્યા છે 9216 એ 8 વડે વિભાજ્ય છે, બરોબર। તો આપણને આ 8 વડે વિભાજ્ય મળી। ત્યારબાદ 2104 એને જોવું હોય તો પેલા આપણે શું કરશું, તો કે 3 અંક છેલ્લા જોવાના, કયા, તો કે 104। જો 104 એ 8 વડે વિભાજ્ય થાય તો આખી સંખ્યા એટલે કે 2104 એ 8 વડે વિભાજ્ય થાય। તો આપણે પેલા જોઈએ તો 104 છેલ્લા 3 અંક એને 8 વડે ભાંગવાના, વિભાજ્ય થાય જોવાનું। 8 એકા 8, 10 માંથી 8 જાય તો 2, ઉપરથી ઉતારશું 4। 8 તેરી 24, 24 માંથી 24 જાય તો 0। એટલે કે 104 છે એને 8 વડે નિશેષ ભાંગી શકાય છે, બરોબર। તો જવાબ શું મળ્યો, તો કે 13 મળ્યો। તો હવે આખી સંખ્યા લેવાની, એને 8 વડે ભાંગવાનું, બરોબર, એ વિભાજ્ય થશે એવું ચાવી કહે છે। તો આપણે જોઈએ તો 2104 2104 ભાંગ્યા 8, હવે ભાગ ચલાવીએ। 8 તેરી 24 એટલે 8 દુ 16, 21 માંથી 16 જાય તો 5 વધે, ઉપરથી ઉતારશું 0। 8 6
48, 50 માંથી 48 જાય તો 2 વધશે, ઉપરથી ઉતારશું 4, 8 તેરી 24, 24 માંથી 24 જાય તો 0, તો 263 છે એ જવાબ મળ્યો, બરોબર. એટલે કે 2104 એને 8 વડે આપણે નિશેષ ભાંગી શકીએ. તો આપણે બે સંખ્યા છે એને 8 વડે નિશેષ ભાંગી, ત્યારબાદ આપણે બીજી કોઈ મોટી રકમ છે જોઈએ. તો અહીંયા છે આ બધી સંખ્યા છે એને 8 વડે નિશેષ ભાંગી શકાય, બરોબર. 416 છે એને 8 વડે ભાંગી શકાય, તો 1416 એને 8 વડે નિશેષ ભાંગી શકાય. આ જોઈએ પેલા, પછી આપણે બીજી મોટી રકમ છે જોઈએ. તો 1416 એમાં 416 છે એને 8 વડે પેલા જોવાનું કે ભાગી શકાય કે નહીં. તો ભાગ ચલાવીએ. 8 પંચા 40, 41 માંથી 40 જાય તો 1 વધશે, ઉપરથી ઉતારશું 6, 8 દુ 16, 16 માંથી 16 જાય તો 0, તો 52 છે જવાબ મળ્યો. 416 ને આપણે ભાંગીએ 8 વડે તો 52 જવાબ મળે. એટલે કે 1416 એને હવે આપણે 8 વડે ભાંગી શકશું, કારણ કે આપણે 3 અંકને 8 વડે નિશેષ ભાંગી શકીએ એટલે. તો હવે આને ભાંગીએ. 1416 ભાંગ્યા 8, 8 દુ 16 એટલે 8 એકા 8, 14 માંથી 8 જાય તો 6 વધશે, ઉપરથી ઉતારશું 1, 8 સત્તુ 56, 61 માંથી 56 જાય તો 5 વધશે, ઉપરથી ઉતારશું 6, 8 સત્તા 56, 56 માંથી 56 જાય તો 0, એટલે કે 1416 એને 8 વડે નિશેષ ભાંગી શકાય, બરોબર. જવાબ શું મળે? 177 છે એ મળે. તો આપણે અહીંયા 3 ઉદાહરણ છે જોયા, બરોબર. હવે ત્યારબાદ આ 2 ઉદાહરણ છે તમે જોજો. અહીંયા જો એકમના 3 અંકો છે 104 હતા, બરોબર. તો 104 આવે તો એને 8 વડે નિશેષ ભાંગી શકાય. ક્યાં છે? તો કે આ છે 104, એને 8 વડે નિશેષ ભાંગી શકાય, બરોબર. તો આ સંખ્યા છે એમાં 104 આવે છે, તો આખી સંખ્યા એટલે કે 3104 એને 8 વડે નિશેષ ભાંગી શકાય. ટ્રાય છે એ કરી જોજો, બરોબર. પછી 512 આ ઉદાહરણ છે બાકી છે, પરંતુ આ આપણે નહીં જોઈએ, અહીંયા છે એક જોઈ લઈએ, બરોબર. એટલે જમણી બાજુ છે એને ખોટું ન લાગે. ત્યારબાદ 416, બરોબર. 416 એને આપણે 8 વડે પેલા ભાંગ્યા, એટલે કે 1416 એને 8 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા છે મેં એવી રીતના રકમ બનાવી છે, 416 છે એ આવે, બરોબર. તો એને 8 વડે નિશેષ ભાંગી શકાશે. પછી પહેલી અહીંયા જો 216 છે, 3 અંક સમાન છે, તો એને 8 વડે નિશેષ ભાંગી શકાય. તો આને 8 વડે નિશેષ ભાંગી શકાય છે, તો 8216 ને 8 વડે નિશેષ ભાંગી શકાય, બરોબર. આ જોઈ લેજો, આને ભાંગી શકાશે. પછી 224, તો 224 છે એ નથી, બરોબર. તો આને ટ્રાય કરવાની છે, તમે જાતે કરજો, બરોબર. અને કોમેન્ટ છે મને કરજો કે ભાંગી શકાય કે નહીં, આ બધી સંખ્યાને ભાંગી શકાય કે નહીં. ત્યારબાદ આપણે 512 છેલ્લા 3 અંક છે જોવાના છે. તો કોઈ એક ઉદાહરણ છે જોઈએ, જેમ કે 74512 છે એ જોઈએ આપણે. તો એના 3 અંક 512 પેલા એને ભાંગવાના. તો 512 ભાંગ્યા 8, આપણે 8 ની વિભાજ્યતાની ચાવી જોઈએ છે, બરોબર. છેલ્લા 3 અંક છે 8 વડે વિભાજ્ય થશે, તો 74512 છે 8 વડે વિભાજ્ય થશે. તો ભાંગ્યા આપણે 8 પંચા 40, 8 છક 48, 51 માંથી 48 જાય તો 3 વધે, ઉપરથી ઉતારશું 2, 8 ચોક 32, 32 માંથી 32 જાય તો 0. તો અહીંયા છે 512 ને 8 વડે નિશેષ ભાંગી શકાય, બરોબર. શેષ 0 આવે છે, એટલે કે આને 8 વડે નિશેષ ભાંગી શકાય. તો આખી સંખ્યા કઈ? તો કે 74512 એને 8 વડે નિશેષ ભાંગી શકાય. આપણે છે જોઈએ. અ 74512 ભાંગ્યા 8, તો 8867, 8 નવા 72, 74 માંથી 72 જાય તો 2 વધશે, ઉપરથી ઉતારશું 5, 8 તેરી
24, 25 માંથી 24 જાય તો 1 વધશે, ઉપરથી ઉતારશું 1, તો 8 એકા 8, 11 માંથી 8 જાય તો 3 વધશે, ઉપરથી ઉતારશું 2, તો 8 ચોક 32, 32 માંથી 32 જાય તો 0, એટલે કે આ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાંગી શકીએ, બરોબર. તો અહીંયા આપણે 8 વડે 3 ને બીજી કઈ જોઈએ તો કે આવડી આ જોઈ, બરોબર. 4 સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાંગી, બરોબર. ત્યાર પછી બીજી સંખ્યાઓ છે ને 8 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં, કોમેન્ટ કરજો. અને જો આપને આ વિડીયો છે પસંદ આવ્યો હોય, 8ની ચાવી તમને સમજાણી હોય તો લાઈક કરજો અને આ વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરજો, બરોબર. તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ બોલો પાય એને સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રો સુધી શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.